પેટ્સ પાર્કની બેદરકારીના કારણે પાલતુ શ્વાનનું મોત થયું હોય તેવા ગંભીર આક્ષેપ પેટ્સ પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રાણી પ્રેમી દંપતી દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને લાયસન્સ રદ કરવામાં આવે પેટ્સ પાર્કનું તેવી પણ માંગ કરવામાં આવી છે. વિસ્તારમાં વાત કરીએ તો નિઝામપુરામાં રહેતા ગાર્ગી જોશી અને તેમના પતિ દ્વારા પોતાના પાલતુ શ્વાન એન્ઝોને પેટ્સ પાર્કમાં રાખવામાં આવ્યું હતું. 2 દિવસ પછી તેમને ફોન કરીને જાણ કરવામાં આવી કે તેઓનું પાલતુ શ્વાન એન્ઝો બેભાન થઈ ગયું છે. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે એન્ઝોનું મૃત્યુ થઈ ગયું છે, જેને લઈને તેઓ દ્વારા પેટ્સ પાર્ક ખાતે સંચાલકો દ્વારા અથવા તો જેઓ ત્યાં પાલતુ શ્વાનોનું ધ્યાન રાખે છે તે કેરટેકર્સ દ્વારા મારવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને પેટ્સ પાર્કના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, તેઓનું લાયસન્સ રદ કરી દેવામાં આવે તે માટેની માંગ કરી છે. મારું નામ જિગ્નેશ પરમાર છે અને ડિસેમ્બર મહિનામાં મારો ડોગ રઘુને અમે લોકોએ મૂક્યો હતો પેટ્સ પાર્ક વડોદરામાં, જે દુમાળ ચોકડી પાસે આવેલું છે, જેના ગૂગલ રિવ્યૂ જોઈને અમે લોકોએ ત્યાં આગળ મૂક્યો હતો અને ત્યાં આગળ પર ડેના ચાર્જિસ પણ ઘણા સારા છે. આપણે ચાર્જિસને નથી જોતા પણ આપણે સેફટીને જોતા હોય છે, કેમ કે આપણે લોકો ક્યાં પણ પ્લાન કરતા હોય તો આપણા પેટ્સને આપણે આવી પર્ટિક્યુલર હોસ્ટેલમાં મૂકતા હોય છે. જે લોકો પોતાનું ગાઈડલાઇન્સ ફોલો કરતા જ નથી, જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, સેફટીના નામે કશું જ નથી. ત્યાં આગળ અનટ્રેન્ડ સ્ટાફ છે, અનટ્રેન્ડ લેબરોને બહારથી લાવીને એ લોકો કરાવે છે. તો અમારી ગવર્મેન્ટને અને જે પણ સરકારમાં જે અવેલેબલ લોકો છે, જે લોકો પેટ્સ પ્રત્યે આ લોકો કામ કરી રહ્યા છે, એનિમલ ક્રૂરતાની પ્રત્યે, તો એ આવી હોસ્ટેલ પર ધ્યાન રાખે અને એ લોકોના લાયસન્સ તૈયારીમાં રદ થવા જોઈએ જો આવા કેસીસ આવી રહ્યા છે. તો મારા ડોગને માથામાં બાઇટ કર્યું હતું. અમે સીસીટીવી માંગ્યું એ લોકો પાસે ફૂટેજ, પણ એ લોકો પાસે સીસીટીવી માટે પણ ના જ પાડી દીધી. અમારા નંબર બ્લોક કરી દીધા. જો કે મારું ડોગ જીવતું હતું એટલે અમે લોકોએ આગળ વધ્યા નથી. આ લોકોનું ડોગનું એલ્ઝોનું જે ડેથ થઈ ગયું છે, અમે લોકો હવે અત્યારે કલેક્ટર સાહેબને અરજી અમે લોકો આપવા આવી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ અમારી અરજીને સાંભળશે અને આવા લોકોનું ટોટલી રદ થઈ જ જવું જોઈએ, કેમ કે આવા હોસ્ટેલ્સ વડોદરામાં ઘણા બધા છે અને આ જે કમ્પ્લાયન્સીસ ફોલો નથી કરતા એ ટોટલી અનએક્સેપ્ટેબલ છે. થેન્ક યુ. અમારું પેટ ડોગ અમે 1 ફેબ્રુઆરીએ પેટ્સ પાર્ક નામના પેટ બોર્ડિંગમાં દુમાળ ચોકડી પર મૂક્યું હતું અને 2 જ ફેબ્રુઆરીના એનું ડેથ થઈ ગયું. સીસીટીવીમાં ચોખ્ખું દેખાય છે કે એને 15 થી 16 કલાક 5:50 પાણી બોલમાંથી ઠાલવી કાઢ્યું સ્ટાફે અર્જુને, એના પછી ફિલ જ નથી કરાણું, પાણી નથી આપ્યું અને એ કન્ટિન્યુઅસ 15 થી 16 કલાક ના આપવાનું. બીજા દિવસે સવારે છેક 9:35 આપવાનું. હવે આટલું કન્ટિન્યુઅસ રાત અને દિવસ પાણીની જે થર્સ્ટ પ્લસ બીજા દિવસે ડાયરેક્ટ સનમાં રખાણો એણે. એકવાર પાણી આપવાથી ખાલી 9:30ની આસપાસ પાણી આપવાથી એ સફિશિયન્ટ ના પડે તો આ ટોટલ નેગ્લિજન્સ. મેં એમને કહ્યું હતું ઓનરને ફોન પર ચોખ્ખું કહેલું કે આ લોંગ બ્રીડ છે, એને પાણીની તરસ વધારે લાગે અને એને ધ્યાન રાખજો ખાસ. તો બી પાણી ના આપવાનું 15 થી 16 કલાક કન્ટિન્યુઅસ. બીજા દિવસે પેટમાં તમે ત્યાં એનિમલ જે તમારા કૂતરાને મૂક્યું છે ને કેવું વર્તન કર્યું એટલે જે મૃત્યુ પામ્યું છે, શું કારણ? એટલે આ પેટ્સ પાર્ક નામની પેટ બોર્ડિંગ છે, પેટ હોસ્ટેલ દુમાળ ચોકડી પર, જે અનન્યા અગરવાલથી ચલાવાઈ રહી છે અને એમાં એ મૃત્યુ પામ્યું. અને આવો સેમ કિસ્સો આ મારું ડોગ ટોટલ નેગ્લિજન્સ અને ક્રુઅલ્ટીથી મૃત્યુ પામ્યું છે. એને તડકામાં રાખવાનું જ ના હોય આ બ્રીડને. એ એક પેટ બોર્ડિંગ ચલાવનારને ખબર પડવી જોઈએ, પેટ હોસ્ટેલવાળાઓને, જે એમને ટોટલી ખબર નથી પડી. અનટ્રેન્ડ સ્ટાફ હતો બિલકુલ, જેને ડોગ ડિસ્ટ્રેસમાં હતો, કન્ટિન્યુઅસ પેસિંગ અપ એન્ડ ડાઉન દેખાતો હતો બહાર આવવા માટે ફેન્સ વોલથી, તો બી કોઈએ ધ્યાન નથી આપ્યું અને પાણી નથી આપ્યું જેટલું આપવું જોઈએ. કોન્સ્ટન્ટ પાણીનો એક્સેસ હોવો જોઈએ બોલનો, એ આટલા મોટા ઓપન પ્રિમાઇસીસમાં દેખાતો જ નથી. પહેલા દિવસથી લઈને 16 કલાક સુધી પાણી નહીં, બીજા દિવસે એકવાર તમે ખાલી 9:30 આસપાસ પાણી આપી દો અને પછી બી રિફિલ ના કરો, એ તમે એ ચાલી જ ના શકે કોઈ બી પેટ હોસ્ટેલમાં. જે બેઝિક નીડ ઓફ વોટર છે એ ડિપ્રાઈવ કરી છે એ લોકોએ અને એના લીધે પછી બીજા દિવસે તડકામાં કોન્સ્ટન્ટ એક્સપોઝરના લીધે મારા ડોગનું મૃત્યુ પામ્યું. અને મૃત્યુ પછી 2 થી 2.5 કલાકે અમને કહેવામાં આવ્યું છે. સ્ટાફ લોકોને ખબર બી નહોતી કે આ મૃત્યુ થયું, કે એ લોકોએ હાઇડ કર્યું મને નથી ખબર, પણ અમને 2.5 કલાક મોડું કહેવામાં આવ્યું. કેમ કોઈ સ્ટાફે ધ્યાન ના આપ્યું? કેમ કોઈ હતું નહીં ઓનર? કેમ આવા અનટ્રેન્ડ અનસ્કિલ્ડ લેબર્સને એઝ અ સ્ટાફ રખાય છે? અમે 3 થી 4 વાર પોલીસને અને એસપીની ઓફિસમાં કચેરીમાં એપ્લિકેશન આપી છે કે આ કેસ થયો છે અને તમે જલ્દીથી આવા પેટ બોર્ડિંગને બંધ કરાવો જ્યાં અમારું મૃત્યુ છે. અને આ 3 થી 4 એપ્લિકેશન 3 વાર આપ્યા છતાં બી કંઈ જ એક્શન અમને મળ્યું નથી. 1 મહિનાથી અમે પુણેથી આવીને ચપ્પલ ઘસીએ છીએ અમને ન્યાય માટે, કે જાનવરોને બીજા કોઈને એવું ના થાય અંદર.
અને કઈ જગ્યા પર આવ્યો છે અને શું માંગણી? આજે અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં ત્રીજી વાર આવ્યા છે. આની પહેલાં હું 2 વાર આવીને ગઈ છું અને ઇન્વર્ટ કરાવી છે મેં મારી અહીંયા કમ્પ્લેન બી. અને માંગણી એ જ છે કે આવા જે પેટ બોર્ડિંગ છે જ્યાં આટલું બધું ફ્રિકવન્ટલી ડિસેમ્બરમાં બી આવો એક કેસ વુન્ડિંગને ઓલમોસ્ટ ડેથનો બની ગયો, સંચાલક કોણ છે અને કયા પ્રકારની કાર્યવાહી? એમના માટે આવ્યા પેટ બોર્ડિંગ બંધ કરાવે એ જ માંગણી છે અમારે વહેલી તકે, જેથી બીજા વોઇસલેસ જાનવરો છે એના પર કોઈ વુન્ડિંગ, અત્યાચાર કે ડેથ ના થાય. બસ અમારે મુખ પ્રાણી માટે જ ન્યાય જોઈએ છે ને આવી પેટ બોર્ડિંગ બંધ કરાવવી જોઈએ. મારું નામ છે ગાર્ગી જોશી, ગાર્ગી પટેલ જોશી. અને મારે એ બી કહેવાનું છે કે બીજો એક કેસ ડિસેમ્બરમાં મરતા એક ડોગ બચ્યો.